નમસ્કાર, સવારની સલામ ગુજરાતીમાં અમે ભણતા હતા ત્યારે આવી રીતે કહેવાતું હતું, સવારની સલામ. મિત્રો, બીજી એક મસ્ત વાર્તા લઈને આપણી સામે હાજર છું. એક દીકરી કેનેડાથી એને પપ્પા મમ્મીને મળવા આવી. પપ્પા મમ્મી સાથે 2 દિવસ કાઢ્યા, એમની વ્યથા, એમના સુખ દુઃખની મજા માણી. પછી એને કંઈ વિચાર આવ્યો. એણે એના બંને ભાઈ રહેતા હતા, એક અમેરિકા અને એક ઇંગ્લેન્ડમાં, બંનેને એક ઈમેલ કર્યો. મિત્રો, ઈમેલ એટલે જે જાણતા છે એને માટે બરાબર, પણ જે જાણતા નથી માટે એક પત્ર છે, લેટર છે, જે આપણે લખતા હતા પોસ્ટ કાર્ડ કે અંતરદેશી પત્ર, એવું કાગળ એને લખી એને કોમ્પ્યુટરમાં મૂકો તો તરત જ ઓન ધ સ્પોટ વેરી નેક્સ્ટ સેકન્ડ પેલા ભાઈ પાસે પહોંચી જાય. એને મેલમાં લખ્યું, ભાઈઓ હું બહુ ટાઈમ અહીંયા આવી છું, પપ્પા મમ્મી બહુ ઝઘડે છે, મગજમારી બહુ થાય છે, મિલકતના ભાગ પડવાની વાતો ચાલે છે, મારું કે મરું કરવાની વાત ચાલે છે. એટલે છેલ્લે મેં એમને કહ્યું, તમે ડાયવર્સ લઈ લો, છૂટાછેડા લઈ લો. અને છેલ્લે બંને જણા સંમત થયા છે. તો મારી ઈચ્છા છે કે તમે બંને ભાઈઓ બધા ફેમિલી સાથે આવી એમને મળી જાઓ અને સમજાવો કે યોગ્ય થાય તો. 2 દિવસમાં બંને ભાઈઓ પોતાના ફેમિલી બાળકો સાથે આવી ગયા. દાદા દાદી પાસે બેઠા બહુ વાતો કરી. પણ દોસ્ત, મજાની વાત એ હતી, એ બે નહોતા ઝઘડ્યા કે કંઈ થયું નહોતું, પણ એમની ઈચ્છા એવી હતી કે ભાઈ વર્ષો પછી આપણે બધા ભાઈઓ બહેનો છોકરાઓ બધા ભેગા થઈને બેસીએ, 2 દિવસ 5 દિવસ અનુકૂળતા પ્રમાણે રહો. બધા અઠવાડિયું રહ્યા, મા બાપની ઈચ્છા સંતોષી, બધા ખુશ થઈ ગયા, બહેનનો આભાર માની બધા ચાલ્યા ગયા. મિત્રો, આશા રાખું આ પણ મજાની વાર્તા આપને ગમી હશે. થેન્ક્સ અ લોટ. સી યુ વન્સ અગેન. હેવ અ ગુડ ડે. સન્ડે. એન્જોય યોર સન્ડે.